સો હે ગાઈઝ, આપનું હાર્દિક સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગમાં. તો આજ સવારમાં તો કોલેજનો સીન ને નથી લીધો કેમ કે ઓલરેડી બહુ મોડું થઈ ગયું હતું આજે કોલેજ પહોંચવામાં. આજ સવારમાં ઉઠાયું નતું, કાલ રાતે બહુ ગેમ ને અમે રમ્યા હતા તો સવારમાં ઉઠાય નહીં તો કોલેજ પણ આપણે લેટ પહોંચ્યા હતા. તો 11 તો ખાલી ક્લાસમાં પહોંચ્યો હતો અને 11 થી 12 તો પેપર હતું આજે. પછી અને સવારમાં પાછા મામાએ પકડી લીધા, એમાં તો અડધું મોડું થઈ ગયું. 500 રૂપિયા તો એમણે મેપો પાડ્યો. પછી અત્યારે આવતા હતા કોલેજ થી બહાર નીકળ્યા ને તો એ બેગમાં જોયું તો આ માઇક પણ તૂટી ગયું હતું. આયરું માઇક તૂટી ગયું છે. देखा आपने लापरवाही का नतीजा है। હવે અત્યારે પાછું બીજું નવું માઇક લેવા જઈએ છીએ અમે. અહીંયા ગેલેક્સી સાઈડ મારા ભાઈબંધની એક દુકાન છે મોબાઈલ વાળાની, તો એના ત્યાં જઈએ છીએ બીજું માઇક લેવા માટે. હવે જોઈએ હજી આખા દિવસમાં બીજા કેટલા કાંડો થાય છે કેમ કે સવારથી લઈને અત્યાર સુધીમાં બધા કાંડો જ થતા કરે છે. साला ये दुख का खत्म नहीं होता बे। અને આજનું પેપર સારું ગયું હતું, બાકી આજે પેપર સિવાય કઈ સારું નહીં જતું. આજનો આખો દી આમ કાંડ જેવો જ લાગે છે. હાય કરો, હાય હાય. ભાઈની ઇજ્જત કાઢી દીધી છે છોકરાઓએ. ભાઈની ઇજ્જત કાઢી દે છોકરાઓએ. હાય નહીં કર્યું, પણ એક આપણો ભાઈબંધ આગળ બેઠેલો સબસ્ક્રાઇબર એને હાય કરી દીધું છે. अच्छा તો હાય ગાઈસ, અત્યારે આપણે આ બધી દુકાનોમાં જોઈ લીધું છે પણ એક જગ્યાએ આપણા બજેટનું માઇક બન્યું નહીં. હવે આપણે એક ભાઈબંધની દુકાન છે, ભાઈબંધ કહે છે કાલે માઇક લાવી આવશે. હવે કાલ પાછા માઇક લેવા આવીશું. તો હાય ગાઈસ, અત્યારે આપણે માઇકનું સેટિંગ કરી દીધું છે ભાઈબંધ જોડેથી. હવે આપણે પાછા આપણા માહોલમાં આવી જઈશું. ઘરે જઈએ છીએ. હવે ઘરે જઈને ભાઈ જમીન મળીએ તમને. બાય બાય. એ ગાઈસ, તો હવે અત્યારે અમે જઈએ છીએ. મારે થોડીક દાઢી કરાવવાની ઈચ્છા હતી તો સેટ બેટ કરાવી દઉં દાઢી, કેમ કે આજે હવે મમ્મીનો બર્થડે બી છે તો સાંજે પછી રિવરફ્રન્ટ સાઈડ જવાનો પ્લાન જે રાખેલો છે. તો હવે દાઢી વાડી સેટ કરાવી દઉં. એક જણની દાઢી કરાવવા માટે 2 જણા સ્પેશિયલ જોડે આવે છે મારી. તો ગાઈસ, હવે અત્યારે અહીંયા દાઢીને સેટ કરાવવા આવી ગયા છે. આ રહ્યું જો આપણા ભાઈબંધનું જ છે નિક હેર સલૂન. કોઈ અહીંયા બાપા સીતારામ સાઈડ નિકોલ રહેતું હોય તો એકવાર વિઝિટ કરજો. સારું વાળ ને કાપી આપશે તમને. તો ગાઈસ, આ દાઢી સેટ કરાવી દીધી છે. હવે કેવી લાગે છે કમેન્ટ કરજો. અને હવે અત્યારે જઈએ છીએ ઘરે કેમ કે પછી જવાનું છે મમ્મીને બર્થડે ને સેલિબ્રેશન ને કરવાનું છે. તો હવે જઈશું રિવરફ્રન્ટ સાઈડ. ચલો બતાવું તમને ત્યાં જઈશું. હવે રિવરફ્રન્ટ આવી ગયા છે મમ્મીનો બર્થડે ને સેલિબ્રેટ કરવા માટે. આવી રહ્યા છો મારા મમ્મી. હેપી બર્થડે. થેન્ક યુ બબલી, માર લવલી. અહીંયા માસી બધું રમી રમીને અત્યારે જો આ થાકીને બેસી ગયા છે પલાડી વાળીને. બહુ થાક લાગ્યો છે હો. બહુ રમી લીધું, 20 બહુ, રૂપિયા બહુ. વસૂલ કરતી હતા.